તો દિવસે ને દિવસે કાળઝાળ ગરમીમાં વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં ડીઈઓ દ્વારા અલગ અલગ સ્કૂલોને હાલમાં આદેશ કરવામાં આવ્યો છે। આચાર્યોને ખાસ આદેશ એ કરવામાં આવ્યો છે કે શૈક્ષણિક કાર્યનું ભારણ ઓછું રાખવું, સાથે સાથે જે બાળકોને આઉટડોર એક્ટિવિટી કરાવવામાં આવતી હોય છે તે પણ હાલમાં ન કરાવવાની સૂચન કરવામાં આવ્યું છે। તો સાથે જ આઉટડોર એક્ટિવિટી બંધ કરાવવા તો સૂચન આપવામાં આવ્યું છે, સાથે વધુ શૈક્ષણિક કાર્ય ન કરાવવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે। અને ક્લાસ દરમિયાન જો બાળકો પાણી પીવાની પરવાનગી માંગે તો તેમને મંજૂરી આપવા પણ વાત કરવામાં આવી છે। આચાર્યોને ખાસ આદેશ એ કરવામાં આવ્યો છે કે શૈક્ષણિક કાર્યનું ભારણ ઓછું રાખવું, સાથે સાથે જે બાળકોને આઉટડોર એક્ટિવિટી કરાવવામાં આવતી હોય છે તે પણ હાલમાં ન કરાવવાની સૂચન કરવામાં આવ્યું છે। તો સાથે જ આઉટડોર એક્ટિવિટી બંધ કરાવવા તો સૂચન આપવામાં આવ્યું છે, સાથે વધુ શૈક્ષણિક કાર્ય ન કરાવવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે। અને ક્લાસ દરમિયાન જો બાળકો પાણી પીવાની પરવાનગી માંગે તો તેમને મંજૂરી આપવા પણ વાત કરવામાં આવી છે।